તમારા જે દેવને માનતા હોય એના, જો જીતીને આવીશ આ વખતે તો તમારો બેડો પાર કરી દઈશ, અને હારીને આવ્યો ને તો એકય બચવાના નથી, ધ્યાન રાખજો, એવી ધમકી દઈને ગયો. બોલો, આવા યજમાન મળે તો બ્રાહ્મણ બિચારા કરે શું? કા મારું કામ સિદ્ધ થવું જાય, નકર તું મયરો. હવે બ્રાહ્મણો જપ ઉકલે ખરા? ખાલી ગૌમુખમાં હાથ નાખીને બેઠા છે, ટેન્શનમાં, ચિંતામાં. પણ ભગવાનને ખબર છે, ભગવાન બ્રાહ્મણ પ્રિય. 1000 નામનો પાઠ કરો તો એક શબ્દ આવે, એમાં એક નામ આવે કે ભગવાન બ્રાહ્મણ પ્રિય. ભગવાનને બ્રાહ્મણો વાલા છે. સમુદ્રની વચ્ચે વિશ્વકર્માને કહ્યું એક નગર બનાવો. નગર બનાવ્યું છે વિશ્વકર્માએ. જવાની બધી તૈયારીઓ કરી લીધી. 18મી વખત બ્રાહ્મણના સૈન્યને લઈને આવ્યો ત્યારે કાલ્યવન આવ્યો. કેટલાક લાખ સૈન્યને લઈને, લાખોનું સૈન્ય લઈને. પણ મુચુકુંદની ગુફામાં જઈ કાલ્યવનને પાછળ લઈ ગયા છે, અને મુચુકુંદ મહારાજની આંખમાંથી અગ્નિ પ્રગટ થાય એવું એને દેવતાઓનું વરદાન હતું, અને એ અગ્નિથી કાલ્યવનને બાળીને ભસ્મ કર્યો. અને અહીંયા યોગ માયાથી મથુરા વાસીઓને બધાને નવી નગરીમાં પધરાવ્યા. કૃષ્ણએ બલભદ્રને કહ્યું, મોટા ભાઈ હાલો હવે આપણે ભાગીએ. એટલે રણ છોડી અને યુદ્ધ કરતા કરતા કૃષ્ણ બલભદ્ર ભાગ્યા છે, અને રણ છોડીને ભાગ્યા એટલે ભગવાનનું નામ પડે છે શ્રી રણછોડ. ભગવાનનું એક નામ પડ્યું છે રણછોડ. પ્રવર્ષણ પર્વત પર ગયા. આ પર્વતને જરાસંધે બાયડો આખો સળગાવ્યો. એને એમ કે કૃષ્ણ બલભદ્રમાં સળગી ગયા, પણ કૃષ્ણ બલભદ્ર તો અદ્રશ્ય થઈ નવી નગરીમાં ગયા છે. અને નવી નગરીને દરવાજા ઘણા બધા છે, એટલે દ્વારાવતી એનું નામ પડ્યું. દ્વારિકા અનેક દ્વારવાળી એટલે દ્વારિકા એનું નામ પડ્યું. પછી તો ઘણા અર્થો થયા. મથુરા વાસીઓ સવારમાં ઉઠ્યા, દરવાજા બધા ફરી ગયા હતા, હમારા દ્વારિકા હે, હમારા દ્વારિકા હે, દરવાજો ક્યાં, દરવાજો ક્યાં, આવી વાતો કરી. એટલે નગરનું નામ દ્વારિકા એવું પડ્યું. ઇન્દ્રએ સુધર્મા સભા મોકલી છે, ત્યાંના રાજા ઉગ્રસેનને બનાવ્યા છે. અને હવે અહીંયા શ્રી સુખદેવજી પરીક્ષિતના પ્રશ્નને ધ્યાનમાં લઈ અને ભગવાનના વિવાહની વાતોને આગળ વધારતા. પહેલું લગ્ન ભગવાનનું પરીક્ષિતે કહ્યું, પૂછ્યું કે ભગવાને પહેલું લગ્ન ગાંધર્વ વિધિથી કર્યું. ગાંધર્વ વિધિ એટલે શું? તો કે કન્યા લગ્ન મંડપમાં જાતી હોય એની પહેલા એ કન્યાનું અપહરણ કરી લેવું અને એની હારે વિવાહ કરી લેવો, આનું નામ ગાંધર્વ વિધિ. મંદિરમાં કે માતાજીની સામે, ભગવાનની સામે વિવાહ કરી આ ગાંધર્વ વિધિ. હા, સુખદેવજી મહારાજ કે સાચું છે, સાંભળો એની કથા હું તમને કહું. રાજા સિદ્ધ વિષ્મકો નામ વિદર્ભાધિપતિ મહાન તસ્ય પંચાભવન પુત્રા કન્યૈકાચવરા. વિદર્ભ દેશ કુંડિનપુર શહેર, અને યાના રાજા છે ભીષ્મક. એને 5 દીકરા 1 દીકરી છે. સૌથી મોટા દીકરાનું નામ રૂકમી છે. લોકો એને રૂકમૈયો કહે, પોતાનું ધાયરું કરવા વાળો છે, કોઈનું માનતો નથી. સૌથી નાની દીકરી એનું નામ છે રૂકમિણી. મનથી ભગવાનની સાથે વરી ચૂકી છે. નક્કી કર્યું લગ્ન કરું તો કૃષ્ણ હારે કરું, એના સિવાય કોઈની હારે નહીં કરું. પણ એનો ભાઈ રૂકમૈયો, રૂકમિણીની સગાઈ શિશુપાળ એના મિત્રની સાથે નક્કી કરી. કોઈને પૂછ્યું નહીં, કોઈને કહ્યું નહીં, કોઈની સલાહ લીધી નહીં, એને કોઈને કહેવાની જરૂર નહીં. આવો અહંકારી છે, પોતાનું ધાયરું કરવા. લગ્નની તિથિ નક્કી કરી લીધી. અને બરાબર આ સમયમાં શિશુપાળ વરરાજા બની ગણપતિ વગેરેની પૂજા જે કઈ થતું હોય બધું કરી વાંચતે ગાજતે જાન લઈને કુંડિનપુરમાં આવ્યા. મહિનો દિવસ એ સમયમાં જાન રોકાતી હોય. ખૂબ આગતા થાય, ખૂબ સ્વાગતા થાય, વિવિધ પ્રકારના ભોજન થાય, અનેક પ્રકારની રમતો રમાય, અનેક પ્રકારની હરીફાઈઓ થાય. આવું ઘણું થતું એ સમયની અંદર. સમય હતો ને લોકો પાસે, પ્રેમ હતો. સમય ને પ્રેમ બેય હતા. ધીમે ધીમે બે ઘટવા માંડ્યા.
મહિનામાંથી 8 દી થયા, 8 દી માંથી 4 દી થયા, 4 માંથી 2 દી થયા, 2 માંથી 1 દી થયા, 1 માંથી અડધો દી, અડધામાંથી હવે 5 દી. એકદમ આમ જાન આવી, આમ ફટાફટ રેડી, અને 11:30 12 વાગે તો હાલો જાનને મોકલો, જાન વિદાય કરો, વંડી બીજાને હોપવાની છે. ગોર બાપા તમે લેપરા થાવ માં જલ્દી કરો, જલ્દી 4 ફેરા ફેરવી દે. અને પછી 8 મહિના થઈને પાછા આવે. ગોર બાપા બહુ હાઈલું નહીં, હાલે ક્યાં? અરે 2 મંત્ર બોલવા દો સાહેબ, ક્યાંક સાચો સંકલ્પ કરવા દો, ક્યાંક મંગલાષ્ટક બોલવા દો. મંગલાષ્ટક વિના ફુવારામાં લગ્ન થઈ જાય. લ્યો આખા પેલા ફુવારા હોય ને ગેસ વાળા, એમાં લગ્ન થઈ જાય. ગોર બાપા શું કરે, નેપકીન આડું રાખીને ઉભા, તો ઓલો મંગલાષ્ટક બોલવા જાય, ફુવારો મોઢામાં વયો જાય. કરે શું? એ થોડા બીમાર પડવા એવા હોય, મંત્ર બોલવા એવા. એક મંગલાષ્ટક બોલવા દઈએ, એક કન્યાદાનનો સાચો સંકલ્પ કરવા દઈએ, એને મહત્વ છે. બાકી તો બધું થવાનું અડધા દીમાં પૂરું, 5 દી તેથી મહિનો દી રોકાય, ગ્રહ શાંતિઓ વગેરે થાય. રૂકમિણીએ વિચાર્યું કે હવે મારે શું કરવું. બ્રાહ્મણો બધા યજ્ઞમાં નિયુક્ત થઈ ગયા છે. આ નગરના એક વૃદ્ધ બ્રાહ્મણ છે, બહુ લાગણી વાળા છે, સુદેવ નામ છે. રૂકમિણી પોતે એને ઘેરે ગયો. તારે તો ગોર બાપાને બોલાવી શકે, રાજકુમારી હતી, એક ની એક લાટકી દીકરીઓ, પણ બોલાવ્યા નહીં. વિવેક બુદ્ધિ એમ કહે કે મારે કામ છે તો મારે જવું છે. સુદેવ પાસે આવીને કહ્યું, દાદા દ્વારકા જાશો? હા દીકરી જાવ જ, પણ હાલીને જવું પડશો. હા હા બેટા હાલીને જઈશ. હું તમને રથ આપી શકું એમ નથી, આ ગુપ્ત રીતે જવાનું. હા બેટા કાંઈ નથી, જલ્દી કરવાની છો. એકદમ ઝડપ. પછી શું? એક પત્ર આપ્યો, 7 શ્લોક લખેલો. આ કાગળ મારો દ્વારકાધીશને પુગાડી દો દાદા, અને જો તમે મારું આ કામ કરી દેશો ને, જિંદગી આખી તમારો ઉપકાર હું ભૂલીશ નહીં. એક કામ કરજો. અને સુદેવે આંગળીની કહમાં કાગળ બાંધ્યો. થોડુંક ભાતું ભેગું લીધું, રસ્તામાં ભૂખ લાગે તો. પવિત્રતા બહુ હતી ને ભાઈ. હાલતા થઈ ગયા સુદેવ. મધ્યાંતર થયો, બપોરે ભોજન લઈને થોડી વાર આડે પડખે ત્યાં જરાક જોલું આવ્યું ને, ત્યાં તો દ્વારકાધીશે ગરુડને કહ્યું કે જા જા, આ દાદાને બહુ હલાવાય નહીં, થાકી રહેશે બિચારા, સારું કામ કરવા નીકળાય ને હેરાન થોડા કરાય, ઉપાડીને અહીં ગોમતીન કાંઠે મૂકી દે. ગરુડજી આવ્યા, સુદેવને ઉપાડી ગોમતીન કાંઠે મૂક્યા. જાયગા સુદેવ એનો આરામ કરીને તો સામે દ્વારકા જોઈ. ઓહો, પ્રસન્ન થઈ ગયા. દ્વારકા કેમ પહોંચ્યો? આ તો નક્કી કોઈની કૃપા છે. ભગવાનના મહેલ પાસે આવી દ્વારપાળોને કહ્યું કે મારે કૃષ્ણને જલ્દીથી મળવું છે, ઇમરજન્સી છે, ઉતાવળ બહુ છે, જલ્દી કરો. દ્વારપાળોએ ભગવાનને બધી વાત સમજાવી. ભગવાનને કહ્યું લઈ આવો અંદર. સુદેવ આવ્યા. શ્રી કૃષ્ણએ દંડવત પ્રણામ કર્યા. ભગવાન બ્રાહ્મણ પ્રિય બ્રાહ્મણ છે ને, દંડવત પ્રણામ કર્યા, ચરણ ધોયા, પધારો. સિંહાસન પર બિરાજમાન કર્યા. કુંડિનપુરથી આવો છો મહારાજ? તો કે હા. ભીષ્મક રાજા અને બાકી બધા મજામાં છે? હા પ્રભુ, બધા બહુ મજામાં છે. આપનો આવવાનો ઉદ્દેશ? તો કે ભીષ્મકની દીકરી છે નાનકડી રૂકમિણી. તો કે હા, નામ સાંભળ્યું છે કૃષ્ણ. કે એ રૂકમિણીએ એક કાગળ મોકલ્યો છે, એક પત્ર મોકલ્યો છે, આંગળીની કહમાંથી કાઢી. કૃષ્ણે કાગળ લઈ માથે અડાડ્યો, પાછો સુદેવને આપ્યો, ખોઈલો નહીં. સુદેવ કે વાંચો. મને ક્યાં આવડે વાંચતા? કૃષ્ણ કે 2 મહિના રહ્યો પાઠશાળામાં, એમાંય વધારે તા ડૂબકી દાજ રહીમાં છે. મને વાંચતા ના આવડે, તમે વાંચો. સુદેવ કે મને ક્યાં આવડે? તો ખોટું બોલો છો તમે. હા મને પ્રભુ વાંચતા ના આવડે, હું હાલીને આવ્યો, આવા કામ કરતો હોઉં. ખોટું બોલોમાં, ખોટું બોલોમાં. એકવાર કાગળ ખોલો તા ખરા, તમે ખોટું બોલો છો, તમને વાંચતા આવડતું હતું.
સુદેવ કૃષ્ણનું કામ કરવા આવ્યા તો કૃષ્ણએ વિચાર્યું કે આ દાદાને કાંઈક દક્ષિણા તો દેવી જોશે ને, ખાલી હાથે બ્રાહ્મણ જાય આ યોગ્ય ન કહેવાય, અને આજ આને એવી દક્ષિણા દઉં કે જન્મ જન્માંતર સુધી યાદ રાખે, આવી દક્ષિણા દઉં, કાળો અક્ષર ઉકલે નહીં સુદેવને. એને કૃષ્ણએ આગ્રહ કર્યો, એકવાર બાપા આ ચિઠ્ઠી ખોલવતા ખરા, તમે ભલે કયો મને વાંચતા, પણ મને ખબર છે તમને વાંચતા આવડે છે. એમ કહીને ટચલી આંગળી એના હોઠને જ્યાં અડાડી ત્યાં તો 4 વેદના જ્ઞાન થઈ ગયા હતા સુદેવ. 6 શાસ્ત્રોના જ્ઞાન, કેવડી દક્ષિણા આપી, વિદ્વાન બનાવી દીધા એને. અને પછી સુદેવે જે પત્ર વાંચ્યો એમાં ઘટે શું છે, છણાવટથી કૃષ્ણની સામે અને જાહેરમાં બોલો, એક સ્ત્રીએ એક પુરુષને પત્ર લખ્યો અને એમાં લખાણ કેવું કે જાહેરમાં વાંચી શકાય, કાંઈ ગુપ્ત નથી એમ. અને એ સુદેવે જે પત્ર વાંચ્યો, આવો એક શ્લોક જોઈએ શું લખે છે રૂકમિણી અને શું વાંચે છે સુદેવ. ઋતવા ગુણાન ભુવન સુંદર સુણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હર કોમતાપમ રૂપમ સાદૃશિમતા અખિલાત લાભમ વૈયચ્યુતા વિસતિ હે ભગવાન, તમારા ગુણ ને સાંભળીને મનોમન તમને વરી ચૂકી છું. તે ગુણાન શ્રુત્વા, મનમાં નક્કી કર્યું તમારા સિવાય કોઈની હારે લગ્ન નહીં કરું. અને એવી કઈ સ્ત્રી હશે જે વયમાં દ્રવ્યમાં તમારા તુલ્ય હોય, તો કૃપા કરીને તમે મને લઈ જાઓ. તમારા સિવાય હું કોઈની સાથે વિવાહ નહીં કરું. શિશુપાળ મને પરણવા આવ્યો, એની હારે પરણીશ નહીં. તમે આવીને મને લઈ જાઓ, પુણ્યનું ભાથું કરિયાવરમાં લઈ આવીશ, અને મંદિરમાં માતાજીના મંદિરમાં દર્શન કરવા આવું તો ત્યાંથી મારું હરણ કરો. કૃષ્ણએ રથ તૈયાર કર્યો, સુદેવને બેસાડ્યા, આવ્યા કુંડીનપુરમાં, અને અહીંયા શિશુપાળનો વરઘોડો નીકળે છે. રૂકમિણીના ધબકારા વધી ગયા. સુદેવના કઈ સમાચાર છે નહીં, વાં વરઘોડો ચાલુ થઈ ગયો. હમણાં માંડવામાં બોલાવશે, કન્યા પધરાવો, સાવધાન, શું કરીશ, આની હારે પરણવું નથી. આ તો સુદેવ સફળતાની ચાલ ચાલતા ચાલતા આવ્યા. બેટા દીકરી રૂકમિણી, ચિંતા ન કરજે, તારો કાગળ પહોંચી ગયો ને તારા કૃષ્ણને લઈ આવ્યો છું. પણ જેટલા અલંકાર પહેર્યા હતા ને ઉતારીને ઢગલો કરી દીધા પગમાં. બાપ, ચામડા ઉખેડીને પગરખા બનાવવું તો પણ ઓછા, આવું તમે આજ મારું કામ કરી દીધું છે. મારે જ્યાં જાવું તું ત્યાં તમે મને પહોંચાડી દીધી. હવે ભલે શિશુપાળ માંડવામાં આવે ને ભલે ભૂદેવ મને બોલાવે, અહીંયા હવે હું છું કૃષ્ણ. કેવી રાજી, વિચાર કરો કેવી રાજી થઈ. શિશુપાળનો વરઘોડો નીકળ્યો. શિશુપાળને ખબર પડી કૃષ્ણ આવ્યા. એને જરાસંધ એનો અણવર હતો, એ બધાને સાવધાન કર્યા, ઓલો દ્વારકા વાળો આવ્યો છે, બહુ ડરે છો બધા કૃષ્ણથી. દ્વારકા વાળો આવ્યો, નક્કી નહીં કન્યાનું હરણ કરી જાય, જરાસંધ કે કોઈ કઈ નહીં લઈ જાય, મહેમાન ના આવે એકબીજાની. હું અહીંથી